સાચી વાત છે મિત્રો, તમે જુઓ બેન હું પોઝિશન શું છે? અમારા ઘરમાં પાણી ગરી ગયું છે ને અમારા ઘરે ફેહાઈ ગયું છે. અમારા તમને નુકસાની કેટલી થઈ છે અંદર? અમારે હંધુ પલરી ગયું, કાંઈ એમાં બાકી જ નથી રહ્યું. ખાવા પીવાનું કાંઈ સામાન કાંઈ નથી રહ્યું. બરાબર ભીંજાઈ ગયા. હા બરાબર. મિત્રો હું આજે આવ્યો છું રાજકોટ જિલ્લાના ઉપલેટા, અને ઉપલેટાની અંદર આ જો તમે આ બેન ના ઘરની અંદર પાણી ગરી ગયું. બેન હું પોઝિશન શું છે? અમારા ઘરમાં પાણી ગરી ગયું છે ને અમારા ઘરે ફેહાઈ ગયું છે. અમારા તમને નુકસાની કેટલી થઈ છે અંદર? અમારે હંધુ પલરી ગયું, કાંઈ એમાં બાકી જ નથી રહ્યું. ખાવા પીવાનું કાંઈ સામાન કાંઈ નથી રહ્યું. બરાબર ભીંજાઈ ગયા. હા બરાબર દોસ્તો, 22 તારીખે આજે પણ હજી વરસાદ ચાલુ છે રાજકોટ જિલ્લાના પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર, અને તમે આ દ્રશ્યો જોઈ શકો છો લાઈવ અંદર કે આખા ઘરની અંદર પાણી છે. જુઓ તમે, આ બેન નું કહેવાનું એવું છે કે બધું જે છે પલળી ગયું છે અંદરથી, બધી સામગ્રી, અને બધાના મકાનો જે ડૂબી ગયા છે. આ બધા લોકો જેટલા તમને દેખાય છે ને એ બધાના મકાનોની અંદર પાણી ઘૂસી ગયું છે આજે. અને આ સાઈડ તમે જુઓ તો આ સાઈડમાં પણ એટલું જ પાણી છે, અને સાથે સાથે ઉપલેટાના સામાજિક કાર્યકર્તા પણ અહીંયા આવ્યા છે. શું નામ છે ભાઈ આપણું? હરપાલસિંહ જાડેજા મારું નામ છે. હરપાલસિંહ જાડેજા, હું આપ સહાય કરો છો લોકોની? સહાયમાં તો ત્યારે છે છેલ્લા 2 દિવસ છે જે અતિ વરસાદને લીધે હા જડેશ્વરનગર જે નીચાણવાળો ભાગ આવતો હોય તેમાં વરસાદને લીધે ખૂબ પાણી અંદર ઘરોમાં અને એના ફળિયાઓમાં ગરી ગયું છે. આમાં ઘણા લોકો એવા છે બીમાર છે અને પરિસ્થિતિ પણ બધાની નબળી છે. તો અમને આ લોકોની જાણ મળતા તાત્કાલિક અમે એલર્ટ રહી છીએ કાયમીને માટે આમનું લોકો ધ્યાન રાખવા માટે, અને અમારાથી બનતા અમે પ્રયત્ન પૂરેપૂરા એમને અહીંથી સ્થળાંતર કરી પણ ગમે લઈ જવા પડે તો ત્યાં પણ અમારી તૈયારી છે, અને એમને પૂરેપૂરા અમે હેલ્પફુલ થાય છે. બરાબર દોસ્તો, ખરેખર આવા લોકોનો ખૂબ ખૂબ આભાર માનવો જોઈએ કે કટોકટીના સમયે આ લોકો ખરેખર સરકારી જે અધિકારીઓ છે એ આ ગરીબ વર્ગના લોકો છે એને ખૂબ જ કામ આવતા હોય છે. સામાન્ય રીતે તમે જુઓ તો બધી સાઈડ પાણી તમને દેખાય, બધાના ઘરોમાં ખૂબ જ વધારે નુકસાની છે. આ સાઈડ જોવો તમે, આ બાજુ જોવો, માંડા પીડા હોય તો લઈ જાય છે અમને. દોસ્તો, આ સ્થાનિક લોકોનું એવું કેવું છે કે બાપુ બહુ અમને મદદરૂપ થાય છે, અને જયારે પણ જરૂર પડે અડધી રાતે ત્યારે પણ અડધી રાતનો હોકારો બને છે. અને આ લોકોના બધા બીજા કોના કર્યા ઘરમાં પાણી કરી ગયું તમને આગળ એમ કે છે આ સાઈડ ની અંદર બહુ વધારે પાણી ભરાઈ ગયું છે, એ પણ તમને હમણાં બતાવશું. તો આપણે ચાલો ત્યાં જ ડાયરેક્ટ જઈએ કે જ્યાં વધારે પાણી ભરાઈ ગયું છે. હા જડેસર, હું કાનાભાઈ કરશનભાઈ સોલંકી ઉપલેટા જડેસર નગર નો રહેવાસી, અને જે ખાડાની અંદરમાં પાણી અમારે આ બધાના મકાનમાં ડૂબી ગયું છે. ઘર વખરી પલરી ગઈ છે અને નુકસાન થયું છે. અત્યારે બાળ બચ્ચા અમારા હેરાન થાય છે, પણ હરપાલસિંહ બાપુ અને ચંદ્રપાલ બાપુને એનો ખૂબ ખૂબ આભાર. અને એ એટલી મહેનત કરે છે, એના જેવી મહેનત કોઈ કરતું અધિકારી નથી. તો અત્યારે અમને સરકાર તરફથી જે અમને સહાય મળતી હોય એ અમને સરકારને વિનંતી કરી છે કે તમે અમારા મા બાપ છો, અમે નબળા માણસો થઈ, તો અમને સહાય કરવાનો તમારો અધિકાર છે. અમે ડૂબીને મરી જાય પછી તમે અમને આવો તો શું કામનું? તો અત્યારે અમારી વારસ કરજો. જય હિન્દ, જય ભારત. તો દોસ્તો, બીજા જે છે લોકોનું એવું કેવું છે કે હજી પણ આમાં સરકાર અને તંત્ર ધ્યાન આપે તો બહુ વધારે સારું. બાકી તમે હજી પણ આ આજુબાજુના મકાન પણ તમે જોઈ શકો છો, બહુ વધારે પાણી જે ઘૂસી ગયું છે ઘરની અંદર. મોસ્ટ ઓફલી ઘરની અંદર વધારે પાણી આવી ગયું છે, અને હજી તમને લાઈવ આ દ્રશ્યો બતાવીએ છીએ. આગળના બધા જ મકાનો ડૂબી ગયા છે. આ લોકોના ઘરમાં અહીંયા સુધી પાણી ગળી ગયું છે. આગળ પણ તમે જુઓ, ઓલા ભાઈ પાણી ખાલી કરી રહ્યા છે. બધા જ મકાનો જે છે ખાલી થઈ ગયા છે. હજી તમને લાઈવ બતાવું, એટલા બધા લોકો અત્યારે હેરાન થાય છે વરસાદના. અને આ વરસાદ 7 થી 8 દિવસથી કન્ટિન્યુ ચાલુ છે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં, અને હજુ પણ હવામાન વિભાગનું એવું કેવું છે કે હજી પણ ભારે વરસાદ આવશે. તો આ લોકોનું કોણ તમે જુઓ લાઈવ, જો તમે બધાના ઘરમાં પાણી. આ પણ બતાવી, આપડા ઘઉં બાજરો બધું પલળી ગયું, ખાવાના પીવાના બધું હેરાન થયું. અહીંયા જેમ બને પાણી બહુ ઊંડું આવી ગયું છે. જુઓ તમે, જો તમે આની અંદર આ ભાઈ ખાલી કરે છે. ભાઈ કેટલું ભરાઈ ગયું હતું હમણાં થોડી વાર પેલા? અહીંયા ગોઠર પાણી હતું ભાઈ. હા, તમે ખાલી કરો છો એમ ને? હા, ખાલી કરું છું આટલું ભાઈ. તમારા અંદર ઘરની અંદર કઈ નુકસાનીમાં તો ફ્રીજમાં પાણી આવ્યું છે ભાઈ. ફ્રીજમાં બીજું ખાવા પીવાનું ઘઉં બાજરો આ ઘઉં બગડ્યા, બધું બગડી ગયું, લોટ બગડ્યું. બરાબર દોસ્તો, જો તમે અંદર પણ હજી પાણી વધારે ભરેલું જ છે. આમ તો
અને હજી ખાલી કરે છે ને બાકીના આજુબાજુના જેટલા મકાન છે એમાં બધે પાણી ભરાણું છે. જો છત્રી રાખ, છત્રી રાખ. આ બાજુ મિત્રો તમને બતાવીએ લાય. જો એટલું પાણી છે કે આખા ઘર જે છે એ ડૂબી ગયા. જુઓ તમે, આ લોકોને તકલીફ કેટલી બધી પડતી છે. કેટલી તકલીફ પડે તમને? આખી ઘર વસ્તુ બધી ડૂબી ગઈ છે અને 3 વર્ષ પહેલા પાણી આવ્યું હતું અને માંડ મહેનત મજૂર કરીને અને અમે વસાવ્યું તો આ પાછું બધું ફેલ થઈ ગયું. આ જો મારે 1 વર્ષની છોકરી છે એ બીજાના ઘરે બેહારી છે. એને અમે છોકરીને કેમ રાખી એમ તમે જોઈ શકો છો. જો આમાં કે આમાં આખું આ બાકી ઘર વસ્તી બધી બગડી ગઈ છે. દોસ્તો, આ વિડીયો વધુ લોકો સુધી શેર કરજો, રાજકોટ જિલ્લાના તંત્ર સુધી. એટલે રાજકોટ જિલ્લાથી આ ઉપલેટાનો તમને જે દ્રશ્ય બતાવીએ છીએ, જેથી કરીને આ લોકોની સહાય કરે અને કંઈક ને કંઈક આ લોકોનો રસ્તો કાઢે. દર વર્ષની આ તકલીફ છે આ લોકોને. લગભગ 1-2 વર્ષ પહેલા ભારે પૂર અને વરસાદ આવ્યો હતો ત્યારે આથી પણ વધારે પાણી આવી ગયું હતું ને બેન? હા, તમારું આખું ઘર ડૂબી ગયું. તો બહુ નુકસાન થયું. અને માંડ અમે વસાવ્યું 3 વર્ષ થયા તો પાછી પ્રોબ્લેમ આવી થઈ ગઈ. તમે જો મામા નાના છોકરા એને બીજા ઘરે રાખ્યા છે અને અમારા આખી ઘર વસ્તી બધી બગડી ગઈ છે. આ જો અમે ખાઈ ગયા અમાર પેલાનું લુગડા બુગડા બધું બગડી ગયું છે. સાચી વાત છે મિત્રો. તમે જુઓ ઘઉં, દાણા બધું અમારું પલળી ગયું. તો દોસ્તો, આ વિડીયો વધુ લોકો સુધી શેર કરજો, જેમ કે ખજૂરભાઈ જેવા લોકો સુધી પણ કરજો, જેથી અમુક વ્યક્તિ અહીંયા એવા પણ છે કે જેને ખરેખર મકાન પણ નથી સારું અને એવા લોકો જે છે સહાયરૂપ બને આ લોકોને અને મદદરૂપ થાય. બાકી તમે બધા મકાનમાં જુઓ, આગળના મકાનમાં પણ આપણે મુલાકાત કરીએ. આ બેનનું તો આખું મકાન જ ડૂબી ગયું છે. અહીંયા પણ પાણી છે. આ તો આડી દિવાલ આવે છે એટલે તમને નહીં બતાવી શકે. જુઓ તમે, અંદર જીવતા છોકરા છે આમ જોજી ખાટલામાં ચડી બેઠા છે. ઘરમાં ઠેક પાણી ઓકે, છે. બધું આવી ગયું. આવી અમને 3 વર્ષથી નુકસાની છે. દર વર્ષે અમે માંડ 1 વર્ષ અમારે ભરાઈ ગયું હતું પાણી અને અમે વસાવ્યું તો આ પાછું અમારી બધી નુકસાની ફેલ ગઈ. એ તો તમે ગરીબ માણસ છે, અમારથી આવું કઈ થાય નહીં તો માંડ અમે બધું ભેરું કરી તો આ પાછી અમને નુકસાની આવી તો અમને સહાય કંઈક મળે તો અમને કરી દઈએ. ઓકે મિત્રો, આ વિડીયોને નગરપાલિકા સુધી પુગાડજો. ઉપલેટાનું છે, રાજકોટ જિલ્લાના. તમને હજી એક વાર પણ કહીએ, હજી પણ આગળ તમને દ્રશ્યો બતાવી. હાલો, ખાડો છે અહીંયા? ના. દોસ્તો, આમાં એક તો કઈ ખબર પડે એવું નથી, કેમ કે આ ખાડો આવે તો આપણે અંદર વહી જાય તોય ખબર નહીં. કેમ કે આ વિસ્તારની અંદર હું પણ પહેલી વાર આવ્યો છું અને તમે જુઓ વરસાદ હજી પણ ચાલુ જ છે કન્ટિન્યુ અને એટલું ઊંડું પાણી પણ આવતું રહે છે. અને બાપુ પણ છે. બાપુ બિચારા બહુ રાત દિવસ મહેનત કરે છે આ લોકોની પાછળ. જોવો તમે, આયા પણ બધાના ઘર ડૂબી ગયા છે. સાતર લગન પાણી. હા, આ લોકોના ઘરમાં પણ ગરી ગયું છે. આ લોકોના બધાના. આ લોકોનું ઘર પણ આખું ડૂબી ગયું. જો તમે, આ બેનનું ઘર પણ આખું ડૂબી ગયું છે. એ પણ તમે જોઈ શકો છો. આ મકાન, આ બાજુના બધા જ મકાનો ડૂબી ગયા છે. બધા એક હારે તમને હું બતાવી દઉં છું. વિડીયોને વધુ લોકો સુધી શેર કરજો, જેથી આ લોકોને પૂરતો ન્યાય મળી જાય અને પૂરેપૂરી સહાય મળી જાય. ઉપરથી હજી પણ તંત્ર, કારણ કે આ બાપુ તો એક સપોર્ટ અને સહાય કરે છે, પણ બીજા લોકો પણ સપોર્ટ કરે આ લોકોને, એવી આ લોકોની માંગણી છે. અને તંત્ર આમાં પૂરું ધ્યાન આપે એવું કહેવાનું છે આ લોકોને. બીજું કોઈ કઈ કેવું ભાઈ? તમે એકવાર આવી ગયા અને લઈ લો. એટલા પાણી હતા હા, તો કોઈ અમને સહાય ના દીધી અને અમે અનાજના નહીં ખાવાના નહીં પીવાના અને કોઈ ધ્યાન ના દીધી. આ પોર કરતા હજુ વધારે પાણી છે. જો હા છે. તો અમારી કોઈ ખબર નથી કાઢતા. પણ અમારા હળપલજી બાપુ આવી અને રાજ્ય ખબર કાઢે અને દિવસની ખબર કાઢે કે તમે શું કરો છો. આ અમારી વિનંતી છે. તો જરાક તમારી મહેરબાની અમારી ખબર કાઢવી હોય જેટલી થાય એટલી અમારી ખબર કાઢો. અને નાના માણસો થાય, અમે નથી કોઈ કામ તકનું લઈને તકનું ખાઈ છી. તો અમારા 5 મણ બાજરો બગડી ગયો, 5 ગોદડા ડાબા લુગડા બધું બગડી ગયું. હવે અમારે જવું ક્યાં? દોસ્તો, તમે જોઈ શકો છો. તમે ખાલી આ જોવો જ છો, બરાબર, પણ આ જે લોકોની માથે વીતે છે એને ખબર હશે કે વધારે જે પાણીમાં આ લોકોને નહીં ખાવા પીવાનું, નહીં સુવાનું કોઈ સ્ટાન્ડર્ડ. જોવો તમે, બધે ઘરમાં પાણી છે. તો આ લોકો સુધી વિડીયો વધુમાં વધુ શેર કરજો. વિડીયો ખૂબ લાંબો થઈ ગયો છે, અહીંયા વિડીયોને વિરામ લઈએ, પણ વધુ લોકો સુધી શેર કરજો, રાજકોટ જિલ્લાના તંત્ર સુધી, એટલે આ લોકોને પૂરો ન્યાય મળી જાય. બાકી પાણી તો આ લોકોને દર વર્ષે એટલું ભરાઈ જ જાય છે.
અને 1-2 વર્ષ પહેલા જયારે ભારે પૂર આવ્યું હતું ને ત્યારે તો આનાથી 4 ગણું નીચામાં નીચો વિસ્તાર છે નીચાણ વાળો આખા એરિયો જડેશ્વર નગર તરીકે ઓળખાય છે. એનું તમામ પાણી ત્યાં નીચાના ભાગમાં બધું ભેગું થાય છે, જેથી કરીને આ લોકોના ઘરમાં પાણી ઘૂસી જાય છે અને આવી નુકસાનીઓ એમને વારંવાર આવે છે. દર વર્ષે આ લોકોને આવી તકલીફ છે, એટલે આ લોકોનું છે ને કંઈક ને કંઈક નિવારણ ન્યાય મળી જાય એવી લોકો માંગણી કરી રહ્યા છે. જય હિન્દ, જય ભારત.